હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મધ્યમ ગુજરાતી વિષય ગુજરાતી ધોરણ 6. આજે આપણે પાઠ 9 શીખવાનો છે. પાઠનું નામ છે પાદર. એ કૃતિનો પ્રકાર છે નિબંધ. પાદર એટલે ભગોળ, એને બીજું ગોંદરું પણ કહે છે. આ પાઠના લેખક ડૉક્ટર કિશોરસિંહ સોલંકી છે. તેમનો જન્મ 1/4/1949 થયો હતો. સૌ પ્રથમ આપણે આ લેખકનો પરિચય જોઈશું. તો કિશોરસિંહ સોલંકીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલકથા, નિબંધ તેમજ ટૂંકી વાર્તા જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે. વીરવાડા તથા અરવલ્લી તેમની નોંધપાત્ર નવલકથાઓ છે અને હાઈમકા જેવું પ્રયોગશીલ કાવ્ય સ્વરૂપ તેમણે ખેડ્યું છે. આ લેખકનો પરિચય છે. હવે આપણે વિષય વસ્તુ જોઈશું. તો પાદર નિબંધ આપણી વિસરાતી જતી ગ્રામ ચેતનાને ઉજાગર કરે છે. પાદર વિશેના પોતાના સંસ્મરણોને લેખકે કાવ્ય બાનીમાં રજૂ કર્યા છે. પાદર આ નિબંધ છે અને લેખકે પોતાના જે પાદરના સંસ્મરણો છે, પોતાનું બાળપણ પોતાના ગામના પાદરમાં કેવી રીતે વીત્યું, એમણે બાળપણમાં કેવો આનંદ ભેગા મળીને મિત્રો સાથે ભેગા મળીને પાદરમાં કેવી રીતે કર્યો, પાદરનું શું મહત્વ છે એ આ પાઠમાં આપણને સમજાવ્યું છે. તો પહેલાના સમયમાં પાદર એ કેટલું મહત્વનું સ્થાન ધરાવતું હતું. હવે આ બધું વિસરાઈ ગયું છે. અત્યારના જમાનામાં આ જે પાદરનું મહત્વ વિસરાઈ ગયું છે. તો લેખકે કાવ્યમય બાણીમાં એમના પોતાના જે સંસ્મરણો છે, પોતાની યાદગીરી છે બાળપણની, એની અહીંયા રજૂઆત કરી છે. તો આપણે આ પાઠમાં પાદર વિશે જોઈશું. તો તમારે પાન નંબર 46 પર જોવાનું છે. તો આપણે જોઈએ હવે, અમે પાદરમાં રમીએ. પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે. અમારા પગ નાચવા માંડે છે. જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે. તો લેખક કહે છે કે અમે પાદર એવો શબ્દ સાંભળીએ છીએ. તો પાદર એ શબ્દ સાંભળતાની સાથે જ અમને ખૂબ આનંદ થાય છે અને જાણે કે અમારા પગ નાચવા માંડે છે. એટલે કે અમારા પગ ખૂબ ઉત્સાહમાં આવી જાય છે, ખૂબ અમે ખુશ થઈ જઈએ છીએ. અને પાદરની રેત એટલે રેતી, પાદરની રેતી અમને બોલાવતી હોય એવું અમને લાગે છે, એવો અહેસાસ થાય છે. અમે પાદરને ગોંદરું એવા નામે ઓળખીએ છીએ. લેખક એ પાદરને બીજા કયા નામથી ઓળખે છે? તો પાદરને ગોંદરું એવા નામથી ઓળખે છે. અમારે માટે ગોંદરું એ ચોકલેટ જેવું છે. એને મમડાવવાની મજા આવે છે. લેખક કહે છે કે જેમ ચોકલેટ આપણને મમડાઈને ખાવાની મજા આવે, ધીરે ધીરે એનો સ્વાદ, એનો રસ આપણે પેટમાં ઉતારીએ છીએ, એવી રીતે અમને ગોંદરાને વાગોળવાની, યાદ કરવાની મજા આવે છે. મમડાવવું એટલે અહીં જે અર્થ છે એ અર્થ એનો યાદ કરવું, વાગોળવું એવો થાય છે. એટલે લેખક પાદરના સંસ્મરણોને વાગોળે છે, ચોકલેટની જેમ યાદ કરે છે. મારા ગામના ગોંદરે 2 વિશાળ વડ, જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય. સામેના ભાગે ઉભેલી પીપરો અને પીપળા, બીજી બાજુ લીમડા. ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે. મોટો હવાડો, 2 બળદની જોડી ઓસથી હવાડો ભરે. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેડું, એ અમારું પાદર. તો લેખક એવું કહે છે કે અમારું પાદર એટલે શું, કેવું, અમારા ગામના પાદરે શું હતું? તો ગામના પાદરે 2 વિશાળ વડ, સામે ઉભેલી પીપરો અને પીપળા, બીજી બાજુ લીમડા, તેમજ એક કૂવો અને એક હવાડો હતો. તો આટલું એ લેખકના ગામના
ગામના પાદરે આવેલું હતું અને આ વડના વૃક્ષો એ દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય છે અને ગામના પાદરે જે હવાડો આવેલો છે, હવાડો એટલે પ્રાણીઓને પાણી પીવા માટેનો કુંડ, એને હવાડો કહે છે. તો ગામના પાદરે એક કૂવો પણ આવેલો છે. એ કૂવામાંથી કોસ વડે પાણી કાઢીને એ હવાડો ભરવામાં આવે છે. ત્યાં ગામના પ્રાણીઓ પાણી પીવે છે. તો કોસ એટલે ચામડાનો બનાવેલો કોથળો અથવા તો થેલો. ચામડાનો થેલો હોય છે એને દોરડાથી બાંધવામાં આવે છે અને બળદની જોડી હોય એને દોરડું બાંધવામાં આવે છે. તો એને કૂવામાં લટકાવે, એમાં પાણી ભરાય એટલે બળદો ખેંચી જાય, એ ઉપર આવે એટલે એમાંથી પાણી હવાડામાં ઠાલવવામાં આવે છે. તો આ રીતે હવાડો ભરવામાં આવતો હતો અને એમાંથી પ્રાણીઓ પાણી પીવે છે. તો આ છે લેખકના ગામનો પાદર. તો અહીંયા આપણે જે ફકરો જોયો એને લગતો પ્રશ્ન એ બોર્ડ પર આપેલો છે. તો એ આપણે વિકલ્પો પણ જોઈશું, એ પ્રશ્ન પણ જોઈશું, સાથે સાથે આપણે શબ્દાર્થ, રૂઢિપ્રયોગ એ પણ આપણે જોઈશું. તો વેડું, વેડું એટલે રેતી, રેત એટલે પણ રેતી અને વેડું, વેડું એટલે પણ રેતી. તો આપણે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ પણ યાદ રાખવાના છે. આપણે વિકલ્પ જોઈએ. અહીંયા આપ્યું છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર ચોરસમાં લખો. તો પહેલો વિકલ્પ છે ગોંદરે ઢોરને પાણી પીવા બનાવેલા કુંડને શું કહે છે? એના વિકલ્પો આપ્યા છે ક ખાડો, ખ હવાડો, ગ કુંડ અને ઘ જળવાળો. તો પાણી પીવા બનાવેલો જે કુંડ છે એને હવાડો કહે છે. એનો ક્રમ અક્ષર ખ છે. તો આપણે ચોરસમાં ખ લખીશું. તો અહીંયા ખ લખાય. બરાબર. હવે આગળ અહીંયા પ્રશ્નો આપ્યા છે. પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો આપણે જે ફકરો શીખી ગયા એનો પ્રશ્ન છે. અહીંયા પ્રશ્ન 1, ગામના ગોંદરે શું શું આવેલું છે? તો ગામના ગોંદરે બે વિશાળ વડ, પીપરો, પીપળા અને લીમડાના વૃક્ષ આવેલા છે. તેમજ એક કૂવો અને હવાડો આવેલા છે. હવે એના પછીનો ફકરો જોઈશું આપણે. ગોંદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. કોઈનું છોકરું ઘર, વાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોધ થાય. છોકરો ક્યાંક વડની વડવાઈઓ કે જળની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય. છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને. મારા પીટ્યા લડધા, તારો કૂટું ઓસલો તારો, અડધા દાડાથી તન આખા ગામમાં હોધું છું. એવું બોલતા બોલતા 2-4 લાફા મારી જ દે. બીજા છોકરા જળના ઓઠે લપાઈને જોઈ રહે. અંદરો અંદર કહે જેવો માર્યો નહીં તો બીજો કહે તન તારી માં નથી મારતી, પૂછનાર ચૂપ થઈ જાય. તો ગોંદરે આખા ગામના ટાબરિયાનો મેળો જામે. મેળો જામવો એટલે વધારે લોકો ભેગા થવા, એને મેળો જામ્યો કહે છે. તો ટાબરિયા, ટાબરિયા એટલે બાળકો. એ શબ્દાર્થ પણ આપણે લખીશું. ટાબરિયા નાના બાળકોને ટાબરિયા કહે છે. ટાબરિયા એટલે બાળકો. તો ગામના ગોંદરે પાદરે આખા ગામના બાળકો ભેગા થાય. કોઈનું છોકરું ના મળતું હોય તો એને એની માતા ગામની શેરીમાં, મહોલ્લો શેરી એટલે મહોલ્લો ફળિયું, વાસમાં એને શોધે. કોઈના ઘરમાં શોધે, વાસમાં શોધે, વાસ એટલે પણ મહોલ્લો. તો એને વાસમાં શોધે, શેરીમાં શોધે, કોઈના ઘરમાં શોધે, ન મળે તો એની શોધ ગામના ગોંદરે થાય. હવે એની માં શોધવા માટે જાય એટલે દૂરથી પોતાની માતાને આવતા જુએ એટલે એ છોકરું ત્યાં કોઈક વડની વડવાઈઓમાં છુપાઈ જાય, એની બખોલમાં છુપાઈ જાય. બખોલ એટલે પોલાણ, જળનું જે પોલાણ હોય એને બખોલ કહે છે. તો એ વડની વડવાઈઓ કે બખોલમાં હોય તો એ ગામના ગોંદરેથી મળી આવે અને માતાને પોતાના બાળકને શોધવામાં તકલીફ પડે છે. ગામના પાદર સુધી શોધવા માટે જવું પડે એટલે એની માતા પણ ગુસ્સે થાય અને ગુસ્સે થઈ એની માતાને તકલીફ પડે એટલે ગુસ્સે થઈને એને લાડમાં પછી
એની માતા એને ગાળ દે. એની માતા એને એવું કહે, મારા પિતા લડધો એટલે તોફાની બાળક, રખડેલ છોકરો. જે રખડેલ છોકરો હોય એને લડધો કહે છે. તો પછી એને લાડમાં કહે કે તારો કુટું વસલો તારો, આવી એની મા એને ગાળ દે છે લાડથી. અને પછી એ બાળકને કહે કે આખા દાડાથી તને શોધું છું એટલે શોધું છું. હું તને આખા દિવસથી અડધા દિવસથી હું તને શોધું છું. એવું બોલતા તે પોતાના બાળકને 2-4 લાફા મારી દે. હવે બીજા બાળકો જે જળ પાછળ છુપાઈ ગયા હોય, સંતાઈ ગયા હોય, એ બાળકો અંદર એકબીજાને કહે છે, ખુશ થાય છે. પેલાને એની માતાએ એને માર્યો, 2-4 લાફા મારી દીધા, એટલે બીજા જે બાળકો જોડે છે ખુશ થાય છે અને ખુશ થઈને કહે છે, જેવો માર્યો નહીં, જેવો એટલે કેવો માર્યો નહીં. એટલે બીજો બાળક જે બોલનારને કહે છે કે તન તારી માં નથી મારતી, તન એટલે તને, નથ એટલે નથી, તો તને તારીમાં નથી મારતી. એટલે બીજો આવો જવાબ આપે એટલે જે છોકરો બોલ્યો હોય એ છોકરો ચૂપ થઈ જાય. તો એક છોકરાને માર પડે એટલે બીજા બાળકો ખુશ થાય છે અને બીજો પણ એને આવું કહીને ચૂપ કરી દે છે. તો આ રીતે ખૂબ આનંદ લે છે આ બાળકો ભેગા મળીને ગામના પાદરે. આગળ એના પછીનો ફકરો છે, અમારી પહેલી નિશાળ તે આ ગોંદરો. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય. ગામના લોકો તો સવારે ઘરનું વાસીદું, પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. પરવારી એટલે બધું કામ પૂરું કરીને પરવારવું. એટલે અમે ભણેશ્રીઓ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આગા પાછા કરી તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને જવા નીકળી પડીએ, ગોંદરે જવા નીકળી પડીએ. તો એમની પહેલી નિશાળ, આ બાળકોની, લેખકની અને એમના મિત્રોની પહેલી નિશાળ એ ગામના ગોંદરે ભરાય. ગામના પાદરે શાળાએ જતા પહેલા ભેગા થાય. એમના ગામના બધા જે પોતાના ઘરના વડીલો હોય એ બધા વાસણ, પાણી, બધા રોટલા ટીપી દે, એ મતલબ ખાવાનું બનાવી દે, વાસીદું એટલે કે ઘરનું બધું કામકાજ, અને એ બધું પરવારીને એ લોકો ખેતરે જવા માટે નીકળી જાય. આ બાજુ આ બાળકો, લેખક કહે છે કે અમે ભણેશ્રીઓ એટલે ભણવાવાળા, તો અમે બધા પાછા બહુ મોટા એમ કે ભણેશ્રીઓ. એટલે આ નેવાનો છાંયડો નજીક આવે. નેવા એટલે ઘરના આગળના ભાગના જે નળિયા છે એ નળિયાનો આગળનો ભાગ એને નેવા કહે છે. તો એ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી અમે અમારી ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ કાઢીએ, સ્લેટ કાઢીએ, જે સ્લેટના ટુકડા થઈ ગયા હોય એ ટુકડા અમે ગોઠવીએ અને ચોપડીઓના પાના ગોઠવીએ, સરખા કરીએ. પછી કંઈક લખ્યું સ્લેટમાં, કંઈક લખ્યું ના લખ્યું, મતલબ થોડું ઘણું લખ્યું અને એ બધું ભરી અને તરત જ અમે ગામના પાદરે જવા માટે નીકળી પડીએ. તો પહેલાંના સમયમાં સ્લેટમાં લખવું પડતું હતું. અત્યારે તમે જેમ નોટમાં લખો છો એવી રીતે પહેલાં લખવા માટે નોટબુક ન હતી, નોટોમાં નહોતું લખાતું. પણ એકદમ નીચેનું ધોરણ જે હોય, પહેલું ધોરણ, બીજું ધોરણ, તો બધું સ્લેટમાં લખવાનું. સ્લેટ પણ કેવી, પછડાય એટલે તૂટી જાય, એના ટુકડા થઈ જાય, એટલે આ લોકો પાછા ગોઠવે અને પછી ગામના ગોંદરે જતા રહે બધું તૈયાર કરીને. શાળાએ જવાની તૈયારી આ રીતે પહેલાં કરી લે અને પછી એ બધા નીકળી પડે ગામના ગોંદરે. પહેલી નિશાળ ત્યાં ભરાય, બધા મિત્રોની આનંદ કરે, મજા કરે. ત્યાં પછી સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. તો ગામના ગોંદરે 9 વાગે બધા ભેગા થઈ જાય. તો એવું કહે છે લેખક કે 9 વાગે અમારી પહેલી નિશાળ ગામની ભાગોળે શરૂ થાય. એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈ જઈએ તો યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબની ધાક જબરી. તો સવારે 9 વાગે ત્યાં ભેગા થઈ ગયા હોય અને એમાં જો કોઈ સાહેબ ગામના પાદરે ત્યાં થઈને જતા આવતા હોય અને આ બાળકો એમને જોઈ જાય તો તરત જ દોટ મૂકીને વડની વડવાઈઓમાં કે કોઈ ઝાડની પાછળ, ઝાડની ઓઠે એટલે પાછળ, તો ઝાડની પાછળ દોડીને છુપાઈ જાય.
કેમ છુપાઈ જાય? તો એ જમાનામાં સાહેબની ધાક જબરી. ધાક એટલે ડર, બીક. તો સાહેબની બહુ બીક હતી એ જમાનામાં. જો શિક્ષક ગામમાં નીકળ્યો હોય તો ગામના છોકરા ટપોટપ ગમે ત્યાં રમતા હોય, પણ જો સાહેબને જોઈ જાય એટલે દોટ મૂકીને છુપાઈ જાય. એટલી બધી એ જમાનામાં દરેકને શિક્ષકની બીક હતી, ડર હતો. તો આ બાળકો પણ એ વડની વડવાઈઓમાં છુપાઈ જાય, કેમ કે જાણે કે પછી શાળામાં જઈશું તો આપણું આવી બનશે. એટલે યુદ્ધ ભૂમિના સૈનિકોને છુપાઈ જવા માટે ખાડા ખોદ્યા હોય તો એ કેવા એમ કોઈ દુશ્મનને જુએ એટલે તરત જ એ ખાડામાં છુપાઈ જાય અને ત્યાંથી પછી બંદૂકમાંથી ગોળી છોડે. તો એવી રીતે આ બાળકો પણ છુપાઈ જતા. યુદ્ધ ભૂમિ એ શબ્દ આપણે અગાઉના પાઠમાં જોઈ ગયા છીએ. યુદ્ધ ભૂમિ એટલે રણભૂમિ. તો ધાક, ધાક એટલે ડર, બીક. આ પણ સમાનાર્થી શબ્દ છે. તો ધાક, ધાક એટલે ડર. તો આ બાળકોને શિક્ષકનો એટલો ડર લાગે કે જેથી કરીને એ બાળકો છુપાઈ જાય. હવે જેટલું આપણે શીખ્યા છીએ એનો પ્રશ્ન, વિકલ્પ એ પણ આપણે જોઈ લઈશું જેથી કરીને તમને યાદ રહે. તો જોઈશું આપણે હવે બોર્ડ ઉપર. તો અહીંયા જોઈશું આપણે પ્રશ્ન 2 છે. પ્રશ્ન 2 માં એવું પૂછ્યું છે, સાહેબને આવતા જોઈ છોકરા શું કરતા? તો સાહેબને આવતા જોઈ છોકરા વડની વડવાઈઓ પાછળ છુપાઈ જતા. તો સાથે સાથે આપણે પ્રશ્નના ઉત્તર પણ જોઈ લઈશું. આગળ એના પછીનો ફકરો છે, આ ગોંદરું તો ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ પરખાય છે. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલા જોવા મળે. સારા માટા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય. કુવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણિયારીઓ ઊભી ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. તો આ ગોંદરું એ તો લેખક કહે છે કે ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગોંદરું એ ગામની શોભા છે, ગામનું નાક છે. કેમ? તો એ ગોંદરા પરથી જ એ ગામ ઓળખાય. જે ગામનું પાદર, જે ગામની ભગોળ સુંદર છે, સરસ છે, તો એના પરથી જ ખબર પડે કે આ ગામ પણ આટલું સરસ, આટલું રળિયામણું હશે. એટલે એવું કહેવાય છે કે ગોંદરું એ ગામનું નાક છે, ગામની ગોંદરું એ તો ગામની શોભા છે કે એના પરથી ગામ ઓળખાય છે. અને આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલા એ ગામના ગોંદરે જોવા મળે છે, કારણ કે આ બધા જ ગામની ભગોળે આવતા હોય છે. એટલે સારા માઠા પ્રસંગો હોય, માઠા એટલે ખરાબ, સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય, દરેક પ્રસંગે આખું ગામ ગામની ભગોળે ભેગું થાય છે. પહેલાં એવું જ હતું, કંઈ પણ હોય, કોઈ ગામમાં કોઈનું મરણ થયું હોય અને બધા આવ્યા હોય તો બધા કુટુંબીઓ બધા ભેગા મળીને આવે. ગામના પાદરે ભેગા થાય, ગામની ભગોળે ભેગા થાય, પછી બધા સાથે મળીને જાય. જો ગામમાં જાન આવી હોય તો એને ગામની ભગોળે ઉતારો આપવામાં આવે. એટલે પહેલાંના સમયમાં ગામની ભગોળનું, પાદરનું ખૂબ જ મહત્વ હતું. તો કુવેથી, ગામની પાદરે કૂવો છે એટલે કુવેથી પાણિયારી પાણી ભરીને આવતી હોય. પાણિયારી એટલે પાણી ભરનારી સ્ત્રી. તો જો માથે બેડા મૂકીને એ સ્ત્રી પાણી ભરીને આવતી હોય તો બીજી સ્ત્રીઓ એને મળે તો પોતે માથે એટલો બધો ભર ઉચકીને પણ એકબીજા સાથે વાતો કરવા માટે ઊભી રહે છે અને વાતો કરતા થાકતી નથી. એ પોતાના માથે મૂકેલો ભર પણ ભૂલી જાય છે. અને જો ગામના યુવાનો ત્યાં થઈને જતા આવતા હોય તો જતા આવતા એ મૂછો મરડતા જાય છે. મૂછ મરડવી એટલે સુરાતન બતાવવું અથવા તો અભિમાન કરવું, ગર્વ બતાવવો, આ પણ રૂઢિપ્રયોગ છે. તો મિત્રો, આ રૂઢિપ્રયોગ તમારે યાદ રાખવાનો, કેમ કે આપણે પરીક્ષામાં પૂછાતો હોય છે. તો મૂછ મરડવી આ રૂઢિપ્રયોગ છે. મૂછ મરડવી એટલે સુરાતન બતાવવું. આ એનો અર્થ છે. એનું વાક્ય બનાવતા પણ આપણે શીખવું જોઈએ. તો ગામના યુવાનો જતા હતા મૂછો મરડતા જાય.
તો એનું વાક્ય પણ આ રીતે બની શકે છે. હવે આપણે જે શીખ્યા તો આપણે હવે જોઈશું એને લગતો પ્રશ્ન અને વિકલ્પ. તો આપણે જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3 છે ગોંદરું ગામનું નાક કેમ કહેવાય છે? તો ગોંદરું એ ગામની શોભા છે, ગામનું નાક છે, કેમ કે ગોંદરા પરથી જ ગામ પરખાય છે, તેથી ગોંદરું ગામનું નાક છે. તો સાથે સાથે જેટલા ફકરા આપણે શીખ્યા છીએ એની અંદરથી આ તો વિકલ્પ, એમાંથી આવતા પ્રશ્નોના ઉત્તર પણ આપણે જોયા કે જેથી કરીને તમને યાદ રહી જાય. એટલે તમારે આ પ્રશ્નોના ઉત્તર તરફ પણ ધ્યાન આપવાનું છે. એમાંથી જે વિકલ્પ આવે છે એ વિકલ્પ પણ આપણે જોઈ લીધો છે. તો તમારે આ વિકલ્પ અને પ્રશ્નોના ઉત્તર યાદ રાખવાના છે. આગળ એના પછીનો ફકરો છે ગામનો મેળો પણ ગોંદરે ભરાય, બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંદરેથી. ગોંદરો તો ગામનો જીવતો જાગતો ચોપડો, એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે થાય. ગોંદરે જ મરદાના પગના અંગૂઠાને આગ મુકાય, પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. માણસના જ્યારે મૃત્યુ થાય, કોઈ માણસનું મરી જાય ત્યારે એના 4 વિસામા હોય છે. તો એનો ચોથો વિસામો, છેલ્લો વિસામો એ સ્મશાન છે. વિસામો એટલે વિશ્રામ, તો એનો સમાનાર્થી શબ્દ છે, શબ્દાર્થી છે. તો ગામનો જો મેળો ભરાવાનો હોય તો મેળો પણ ગામની ભગોળે ભરાય. બહાર ગામ ક્યાંય પણ જવાનું હોય, આવવાનું હોય તો વાયા ગોંદરે થઈને જ, વાયા એટલે વચ્ચે ગોંદરું આવે છે, ક્યાંય પણ જવું હોય તો ગામના પાદરે થઈને જ જવાય. બહારગામથી આવીએ તો પણ પહેલાં ગામની ભગોળ આવે, પછી જ ગામમાં દાખલ થવાય. એટલે દરેક બાબતનું સાક્ષી એ ગામનું પાદર છે. તો ગોંદરો તો ગામનો જીવતો જાગતો ચોપડો. લેખક એ ગામની ભગોળને, ગામના પાદરને જીવતો જાગતો ચોપડો કહે છે. તો જીવતો જાગતો ચોપડો એટલે શું? તો જેમ ચોપડામાં દરેક બાબતની માહિતીની નોંધ રખાય છે, એવી રીતે ગામની ભગોળે પણ દરેક બાબતની નોંધ લેવામાં આવે છે. ગામમાંથી કોઈ પણ સારો પ્રસંગ બન્યો, ખરાબ પ્રસંગ બન્યો, કોણ આવ્યું, કોણ ગયું, કેમ કે ભગોળેથી જ આવજા કરવાની હોય છે. એટલે દરેક બાબતની નોંધ એ ગામની પાદરે લેવાય છે. એટલે લેખક ગામના પાદરને જીવતો જાગતો ચોપડો કહે છે. ગામની ભગોળ એ ગામના સારા માટે તમામ પ્રસંગોનું સાક્ષી છે. ગામનું પાદર ગામની ભગોળ એની સાક્ષી છે, એટલે એને જીવતો જાગતો ચોપડો કહે છે. હવે કોઈ એમાં નામ લખાવ્યા વિના એમ કે આવી પણ નહીં શકે, જઈ પણ નહીં શકે, એટલે ત્યાં કંઈ ચોપડો મૂકવામાં આવતો નથી, એમાં નામ લખવાનું હોતું નથી. પણ મતલબ દરેક વ્યક્તિ આવ જા કરે છે, કોઈ પણ પ્રસંગો થાય છે એની ગામની પાદરે નોંધ લેવાય છે. કોઈ પણ માણસો બેઠેલા હોય તો એને ખબર પડે છે કે આ વ્યક્તિ આવી, આ ગામની બહાર ગઈ. એવી રીતે કોઈનું મરણ થયું હોય તો એનો ત્રીજો વિસામો પણ ગામના ગોંદરે કરવામાં આવે છે. વિસામો એટલે વિશ્રામ. એની ટાટડીને ત્યાં 1-2 મિનિટ માટે નીચે મૂકવામાં આવે છે. એ રીતે એને ત્યાં વિશ્રામ આપવામાં આવે છે. અને એના પગના અંગૂઠાને મળદા, કે જે મળદું એટલે એનું શબ, લાશ જે કહીએ છીએ તે. તો એના જમણા પગના અંગૂઠે માણસનું મૃત્યુ થાય ત્યારે એને જમણા પગના અંગૂઠે આગ મૂકવામાં આવે છે. તો એના જમણા પગના અંગૂઠાને આગની વિધિ પણ એ ત્યાં ગામના ગોંદરે કરવામાં આવે છે. તો એ માણસનો ત્રીજો વિસામો પણ ગામની પાદરે થાય છે. અને એનો છેલ્લો વિસામો, ચોથો વિસામો એ સ્મશાન છે, ત્યાં એને વિશ્રામ આપવામાં આવે છે. એના પછીનો ફકરો છે આનર્ત. ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ના શકાય એવો વણ લખ્યો કાયદો. હવે આનર્ત. આનર્ત એ ઉત્તર ગુજરાતનું બીજું પ્રાચીન નામ છે.
તો પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત એ આનર્ત તરીકે ઓળખાતું હતું. તો ઉત્તર ગુજરાત એટલે એમ કે ભવાઈનો દેશ, કેમ કે એ ઉત્તર ગુજરાતમાંથી જ ત્યાંના લોકો એ આ ભવાઈનો વેશ ભજવતા હતા. ભવાઈ એ એક નાટ્ય છે, એક જાતનો નાટ્ય પ્રકાર છે. તો ચોમાસાના 4 મહિના વરસાદનો સમય હોય, લોકોનો ખેતીનો પણ સમય હોય અને ગ્રામ્ય જીવનમાં ખેતીનો વ્યવસાય વધારે હોય છે. તો એટલે આ લોકો ભવાઈ બંધ રાખતા હતા 4 મહિના. તો અમારો એમ કે ઉત્તર ગુજરાત એટલે અમારો ભવાઈનો જ દેશ કહેવાય, કેમ કે ત્યાંના લોકો વધારે આ ભવાઈનો કાર્યક્રમ કરતા હતા. અને અમારું એમાં એમ કે અમારું મગરવાડા ગામ એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. કેમ? ભોજક એટલે તરગાળા, ત્રાગાળા, બ્રાહ્મણ જે લોકો આ ભવાઈ કરે છે, ભવાઈનો વેશ ભજવે છે તે. તો એમ કે આ જે ભોજકો છે એ અમારા મગરવાડા ગામનું કેન્દ્ર ગણાય, કે અમારા મગરવાડા ગામના જે તરગાળા, ત્રાગાળા હતા બ્રાહ્મણો, એ લોકો આ ભવાઈનો વેશ કરતા હતા સૌથી વધારે. એટલે તો આસો સુદ પાંચમની રાતે એવું નક્કી કરેલું કે આસો સુદ પાંચમની રાતે દર વર્ષે એ જ દિવસે મગરવાડા ગામથી ભવાઈના શ્રી ગણેશ કરવામાં આવે. શ્રી ગણેશ કરવા એટલે શુભ શરૂઆત કરવી. આ પણ એક રૂઢિપ્રયોગ છે. એ રૂઢિપ્રયોગ પણ આપણે લખીશું. તો શ્રી ગણેશ કરવા એટલે શુભ શરૂઆત કરવી. આપણે કોઈ પણ સારું કાર્ય કરીએ છીએ તો કોઈ પણ સારું કાર્ય કરવાનું હોય, કોઈ પણ કામની શરૂઆત કરવાની હોય તો આપણે વાતમાં બોલતા હોઈએ છીએ કે ચાલો હવે શ્રી ગણેશાય કરો, એટલે કે મતલબ સારા કામની શરૂઆત કરો. તો આ મગરવાડા ગામથી જ આસો સુદ પાંચમની રાતથી જ એ ભવાઈ શરૂ કરવામાં આવતી. અને એવો લખો કાયદો એટલે કે લખ્યા વિનાનો, એવી કોઈ નોંધ સહી સિક્કા સાથે એવી કંઈ નહીં, બસ મૌખિક કે ભાઈ આ રાતની આસો સુદ પાંચમની રાતે સૌ પ્રથમ ભવાઈ આપણા મગરવાડા ગામના પાદરે જ કરવી, ત્યાંથી જ શુભ શરૂઆત કરવી. ત્યાર પછી જ બીજા ગામોમાં ભવાઈનો વેશ કરવો, ભવાઈ કરવી. એ પહેલાં કોઈ પણ ગામમાં ભવાઈ કરવી નહીં, શરૂઆત આપણા ગામથી જ કરવી, એવું નક્કી કરેલું એ લોકોએ. ત્યાર પછી પીપરના થડ પાસે પડદા બંધાય. ગોંદરે પીપર આવેલી હતી ત્યાં પીપરના થડે પડદા બાંધવામાં આવે. નરગા વાગે, નરગા એટલે તબલા, તબલા વાગે, ભૂંગોળ ફૂંકાય, ભૂંગોળ એક વાજિંત્ર છે એ વગાડવામાં આવે અને શરૂ થાય તા તા થઈ થઈ તું તું. તમને કેટલીક વાર ટીવીમાં જોવા મળતી હશે ભવાઈ, તમે પણ જોઈ હશે. તો લાપી ભૂંગળ હોય છે, શરણાઈ, તે વગાડવામાં આવે અને તા તા થઈ થઈ તું તું અને ભવાઈ શરૂ થાય. અમે કાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા ઉમટે. તો લેખક કહે છે કે અમે નાના હતા ને આ રીતે ગામની ભગોળે ભવાઈ જોવા માટે જવાનું હોય તો અમે કાબરિયા એટલે કે અમે બધા બાળકો, નાના નાના બાળકો, અમે શું કરતા? તો અમે બધા આગળ બેસવા માટે ધક્કા મૂકી કરતા, એકબીજાને ધક્કા મારીએ. ચડ્ડીમાં રેત ભરીએ, ચડ્ડીઓમાં રેતી ભરીએ, રેત એટલે રેતી, તો રેતી ભરીએ અને મારામારી પણ કરીએ એકબીજા સાથે આગળ બેસવા માટે. અને પછી અમે આવા બધા પ્રયત્નો આગળ બેસવા માટે કરીએ. પછી ભવાઈ તો શરૂ થઈ હોય તો પછી ભવાઈ આગળ બેઠા હોય એટલે ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. ટેસડો પડી જવો એ પણ રૂઢિપ્રયોગ છે. ટેસડો પડી જવો એટલે મજા પડવી. તો પછી અમને ભવાઈ જોવાની મજા પડી જાય એવું લેખક કહે છે. તો આજુબાજુ ગામના લોકો પણ ભવાઈ જોવા માટે આવે. અમારા ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો સૌ ભવાઈ જોવા માટે ગામના પાદરે ભેગા થતા. તો આ રીતે આપણે જોયું કે ભવાઈ અને ગામનું પાદર, ગામના ભાગોળની કેટલું મહત્વ છે એ આપણે આ પાઠમાં જોયું. સાથે સાથે જેટલો પાઠ આપણે શીખ્યા એમાંથી જે વિકલ્પ આવે છે, એ જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન પણ આપણે જોયો અને એના વિકલ્પ પણ જોયા.
તો હવે પછીનો જે આગળનો પાઠ છે એ આપણે હવે પછીના તાસમાં જોઈશું. અત્યાર સુધી આપણે જેટલું શીખ્યા છે, જેટલા વિકલ્પ, રૂઢિપ્રયોગ, શબ્દાર્થ અને જે પ્રશ્નના ઉત્તર જોયા છે એ મિત્રો તમારે તૈયાર કરવાના છે. તો હવે પછીના તાસમાં આપણે આગળનો પાઠ ચલાવીશું. થેન્ક યુ.